1 ભાગ્યા 6 ઘાત બરાબર અને બે રીતે આપણે ઉકેલી શકીએ તો 36 માં 1 ભાગ્યા છે એટલે પહેલા એનો વર્ગમૂળ અને પછી એનું ઘનમૂળ કાઢી શકો પહેલા સૌથી પહેલા 36 નો આપણે વર્ગમૂળ કાઢીશું 36 નું વર્ગમૂળ કાઢીએ એટલે 6 આવે 6 ની કેટલી ઘાત આવે વર્ગ 1 ભાગ્યા 3 1 ભાગ્યા 3 ઘાત એટલે ઘનમૂળ કહેવાય એટલે ઘનમૂળમાં 6 અથવા આને બીજી રીતે ઉકેલવું હોય તો કેવી રીતે ઉકેલી શકાય તો 36 એટલે 6 નો વર્ગ બરાબર હવે 36 જગ્યાએ શું લખશું 6 નો વર્ગ લખીશું અને જે એની ઘાત છે તે ચલો હવે ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર થશે 42 નો ભાગ પડશે 6 ની 1 ભાગ્યા 3 ઘાત વધી એટલે 6 અને 1 ભાગ્યા 3 ઘાત એટલે 3 એટલે ગુણમાં 3 આ મેથડ એના કોઈ પણ મેથડ મને ઉકેલી શકો છો ચલો હવે અહીંયા 8 ની 1 ભાગ 125 ભાગાકારમાં છે એટલે એની ઘાત માઈનસ માં છે પ્લસ માં આવો તો આના થોડું ફેરવી નાખો તો પ્લસ થઈ જશે 125 ઉપર આવી જશે અને 8 ની છે નાખવાની આ 4 ભાગ્યા 3 ઘાત છે એ આવશે કે પ્લસ કરે એટલે દૂર થઈ ગયો અને એકના છેદમાં જાય તો 125 ઉપર અને 8 નીચે જશે ચલો હવે આની ઘાત છે અલગ પાડીએ આપણે 125 ના છેદમાં 8 એની 4 ઘાત છે ગુણાકાર થાય 1 ભાગ્યા 3 આ રીતે બનાવી લખી શકો છો બરાબર 4 4 તમારી વારામાં આવી જશે ચલો પહેલા શું કરીશું આપણે નાની 4 ઘાત કરતો અને એનું ઘનમૂળ કાઢો 1 ભાગ્યા 3 125 પહેલા આપણે ઘનમૂળ કાઢીએ 125 ઘનમૂળ કેટલા થશે 5 અને 8 એટલે 2 નું ઘનમૂળ એટલે આ ઘનમૂળ કાઢા એટલે વધી કેટલી ઘાત 4 હવે 5 ની 4 ઘાત કરવાની છે 8 ની 4 ઘાત એટલે 5 ને 4 વર્ગ નહીં તો બે બે બાજુ વેચી દઈએ આપણે 5 ને 2 વાર 5 ને 2 વાર 4 ઘાત થઈ જાય 25 ને 25 એટલે 625 ભાગ્યા 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત એટલે 2 ને 2 વાર વેચી આવા બે 4 તો 2 4 એટલે 100 આના આન્સર 25 ભાગ્યા 100 ચલો અહીંયા પહેલા તો 0.6 છે એને આપણે 6 ભાગ્યા 10 ઘાતમાં વેચી નાખીશું 42 6 ભાગ્યા એટલે 10 એટલે કેન્સલ કરવું અને નીચે 5 બે ઘાત મૂકી શકીએ આપણે અને 32 છે એટલે એની 5 ઘાત લખવી પડે બરાબર બસ નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળ વધીશું થેન્ક યુ એન્ડ જય બતાવો દેશ બરાબર તો જેટલા પોઈન્ટ છે એની જોડે ઘાત ગુણી નાખો એ પણ આપણે આગળ શીખવાડેલું છે કે એની કેટલી ઘાત છે